નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી લોકપ્રિય યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। બહેનો, એક બાજુ સરકાર મહિલા સશક્તિકરણના મોટા નારા લગાવે છે, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, પણ શું ખરેખર આ હકીકત એવી છે? આજે મહિલાના અને બાળ વિકાસ વિભાગ હોય કે આરોગ્ય વિભાગ, જે બહેનો રાત દિવસ એક કરીને પાયાનું કામ કરે છે, એવી આપણી આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા વર્કર બહેનો આજે મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહી છે। નજીવા માનદ વેતનમાં ઘર ચલાવવું હવે અશક્ય બન્યું છે, ત્યારે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા હવે આર-પારની લડાઈ શરૂ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી સુધી અવાજ પહોંચાડવા માટે આવેદનપત્રો અપાયા છે। શું છે આખી હકીકત? શું ફેબ્રુઆરી 2026ના બજેટમાં તમને ખુશ ખબર મળશે? જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। બહેનો, તાજેતરમાં જ આ રાજ્યમાં આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ એક વિશાળ બેઠક યોજાઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી। આ બેઠકનો મુખ્ય એજન્ડા હતો માનદ વેતનમાં વધારો અને ગ્રેચ્યુટી। આ રાજ્યના પ્રમુખ બાલ મુકુંદ સિંહાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ICDSને 50 વર્ષ વીતી ગયા હોવા છતાં 26 લાખથી વધુ મહિલા કર્મચારીઓ આજે પણ અન્યાયનો ભોગ બની રહી છે। આ બહેનોએ હવે સીધું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને સંબોધીને આવેદનપત્રો લખ્યા છે અને જિલ્લા કક્ષાએ આંદોલનનું રણસીંગું ફૂંક્યું છે। હવે સૌથી મહત્વની વાત જે તમારે જાણવી જરૂરી છે, ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કે 1.10 લાખ આંગણવાડી બહેનોને લઘુત્તમ વેતન મુજબ 14,800 રૂપિયા માનદ વેતન મળવું જોઈએ। આ ચુકાદાએ આખા દેશની આંગણવાડી બહેનોમાં એક નવી આશા જગાવી છે। જ્યારે ગુજરાતમાં આ શક્ય છે, તો ઝારખંડ કે અન્ય રાજ્યોમાં કેમ નહીં? કેન્દ્ર સરકાર અત્યારે કાર્યકરોને માત્ર 4500 અને તેડાગરોને 2250 રૂપિયા આપે છે। આટલા રૂપિયામાં તો અત્યારના સમયમાં ગેસનો બાટલો અને કરિયાણું પણ માંડ આવે। તમને જાણીને નવાઈ લાગશે કે 2018 પછી કેન્દ્ર સરકારે પોતાના 60% હિસ્સામાં એક પણ રૂપિયો વધાર્યો નથી। 7 વર્ષથી સરકાર મૌન છે, પણ હવે બહેનો મૌન રહેવાની નથી। બજેટ 2026 અને ગ્રેચ્યુટી હક બહેનો 2026માં સામાન્ય બજેટ રજૂ થવાનું છે। આંગણવાડી સંઘની માંગ છે કે આ બજેટમાં માનદ વેતન વધારાની જાહેરાત કરવામાં આવે। જો સરકાર મહિલા સશક્તિકરણની વાત કરતી હોય તો આ તેમનું પ્રથમ પગલું હોવું જોઈએ। સાથે જ 25 એપ્રિલ 2022ના સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ આંગણવાડી બહેનો ગ્રેચ્યુટી મેળવવા માટે હકદાર છે, પણ દુઃખની વાત એ છે કે ગુજરાત સિવાયના રાજ્યોમાં હજુ સુધી આ નિયમો લાગુ કરવામાં આવ્યા નથી। આ રાજ્યની બહેનોએ હવે નક્કી કર્યું છે કે જ્યાં સુધી ગ્રેચ્યુટી અને પગાર વધારો નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે। આવી નવી અપડેટ સાથે ફરીથી મળશું, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ, અસ્તુ।